નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભારત દેશની અંદર ઘણા બધા લોકો એવા હોય છે જે ક્રિકેટ સાથે ખૂબ જોડાયેલા છે. હવે ક્રિકેટ સાથે જોડાય એટલે ક્રિકેટર્સની પણ બધી જ વાતો તેઓ ધ્યાનમાં રાખે છે. તો હમણાં અમુક સમયથી આરજે મેવિશ ખૂબ ચર્ચામાં છે. તો આરજે મેવિશનું નામ ગત વર્ષથી ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે જોડાઈ રહ્યું છે. હવે બંને ઘણી બધી વાર સાથે પણ જોવા મળે છે. જોકે IPL 2025ની આખી સિઝન દરમિયાન મેવિશ ચહલની ટીમ પંજાબ કિંગ્સને સપોર્ટ કરતા જોવા મળી. જોકે આ ચહલની જે ટીમ છે ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે હારી ગઈ. હવે આ પછી મેવિશે સોશિયલ મીડિયા પર ઘણા બધા ફોટાને શેર કર્યા છે, જેમાં એક ફોટો શ્રેયસ અય્યર અને એની બહેન સાથે પણ હતો. હવે આ પછી લોકો તસવીરોને જોઈને ખૂબ મજા લઈ રહ્યા છે અને ઘણી બધી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. તો IPLની ફાઇનલ પછી મેવિશે ચહલ અને પંજાબ ટીમ માટે એક ખાસ પોસ્ટ બનાવી, જેમાં એણે ઘણી બધી તસવીરોને શેર કરી. હવે આ સમય દરમિયાન મેવિશે જણાવ્યું કે ચહલે આખી સિઝનમાં 3 ફ્રેક્ચર સાથે બોલિંગ કરી. તેણીએ ચહલની પ્રશંસા પણ કરી. હવે મેવિશના પોસ્ટમાં અય્યર અને બેન સાથેનો ફોટો પણ હતો. જોકે આ ફોટા ઉપર લોકોએ પ્રતિક્રિયા અલગ અલગ કરી. એક ફેને લખ્યું કે વાહ દીદી, વાહ, આખરે મેં તને કહ્યું હતું કે તું પતિચોર છે. અને એ જ સમયે એક ફેન્સે લખ્યું કે દરેક વ્યક્તિ ખ્યાતિ માટે યુજીનો ઉપયોગ કરી રહ્યો છે. તો વળી અન્ય એકે પોસ્ટ કર્યું કે ચહલભાઈ શ્રેયસ અય્યરથી દૂર રહો. તો ચહલે વર્ષ 2020માં ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા, પરંતુ લગ્નના 4 વર્ષ પછી છૂટાછેડાની અફવા ઉડી. ગત વર્ષે ક્રિસમસ દરમિયાન મેવિશ અને ચહલ પહેલીવાર જોવા મળ્યા અને પછી જ સંબંધોના સમાચાર તેમની વચ્ચેના તીવ્ર બની ગયા. હવે ચહલ અને ધનશ્રીના માર્ચ 2025માં છૂટાછેડા થયા. એ પહેલા પણ ચહલ અને મેવિશ ઘણીવાર એકબીજા સાથે જોવા મળ્યા હતા. જોકે હજી સુધી બેમાંથી એકે પણ પોતાના સંબંધો અંગે સત્તાવાર નિવેદન નથી આપ્યું. તો આરજે મેવિશે શ્રેયસ અય્યર સાથેની એક પોસ્ટને જેવી શેર કરી, બાદમાં લોકો તેમની પોસ્ટ ઉપર ઘણી બધી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હવે આ બધી પ્રતિક્રિયાઓમાં ઘણી બધી પ્રતિક્રિયા એવી પણ છે કે જે આંખે ઉડીને વળગે એવી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.